સોનગઢના જે પેર મિલના કામદારો દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈ પગાર વધારાના મુદ્દાને લઈ આ ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા। સોનગઢ ગુણસદા ખાતે આવેલી સીપીએમ જે પેર મિલમાં પગાર વધારાના મુદ્દાને લઈ કામદારો દ્વારા વિરોધ પ્લે કાર્ડ લઈ હડતાલ યોજાઈ હતી। છેલ્લા ઘણા સમયથી કામદારો અને યુનિયન દ્વારા એગ્રીમેન્ટ મુજબ પગાર વધારવાના મુદ્દાને લઈ અગાઉ જે પેપર મિલની સામે કામદારો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો અને જો પગાર વધારાને લઈ કોઈ નિરાકરણ નહીં આવે તો જે કે પેપર મિલના યુનિયન અને કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેમ છતાં એગ્રીમેન્ટને લઈ કોઈ પણ સંતોષકારક જવાબ ન મળતા કામદારોમાં असंतोष અને નારાજગીની ભાવના સાથે આ મુદ્દત હડતાલ પર ઉતર્યા હતા। કામદારોનું કહેવું છે કે કંપની કે હેડ મુકુલ વર્માની સરમુખત્યાર સાહિક પરિવર્તન અને વ્યવહારના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલ છે। મારું નામ નગીન ગામિત છે। હું યુનિયન પ્રેસિડેન્ટ છું અને કયા મુદ્દાને લઈને આજે હડતાલ પાડવામાં આવી છે? અમારે 4 વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય, અમે એપ્રિલ 2024થી લઈને જે માંગણીઓ મૂકવામાં આવેલ હતી એ માંગણીઓમાં વખતે 2-4 મિટિંગો થઈ। એ મિટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી નાસિકમાં થઈ, પણ 2-3 મિટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ, ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી। અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ। અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ, અમારી એના પર રોજી ચાલતી હોય, પણ કંપની મેનેજમેન્ટ પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મિટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે 4 વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે। એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ 10:30 વાગ્યા સુધી જે સુરતથી એસીએલ અમારી સાથે એના મધ્યસ્થીમાં મિટિંગ થઈ, 10:30 વાગ્યા સુધી અમે મિટિંગ ચાલી। એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ 4050 રૂપિયાથી હું 1 રૂપિયો વધારે આપવાનો નથી, તમારે જે કરવું હોય તે કરી લો, એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાલ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી। જો તમારી માંગણીઓ માનવામાં નહીં આવી તો શું કરશો? હવે જ્યાં સુધી આ અમુદત હડતાલ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે। આ લોકોએ બહારથી કોન્ટ્રાક્ટ પર કામદારો પાસે કામ કર્યા કે રાખ્યું તો ના, એ જે અમારી ઓપરેટિંગ પોઝિશન છે દરેક કામદારોની એ જગ્યા પર એ સ્કિલ કામ હોય, કદાચ એવી જગ્યા પર હાઈ સ્પીડ મશીનમાં કોઈ કોન્ટ્રાક્ટરને કામ પર લેશે, એક્સિડન્ટ થાય। હવે હમણાં નજીકના સમયમાં એ કોન્ટ્રાક્ટરના 2 હાથ કપાઈ ગયા, કાન બળી ગયો, આવી રીતે દુર્ઘટના બની શકે તો આ એક જવાબદારી એમની કંપની હેડની રહેશે। જી ધન્યવાદ। નામ? મારું નામ રાજેન્દ્ર પરમાર છે। હું સીપીએમમાં બોર્ડ પ્લાનમાં કામ કરું છું। શું માંગો છે તમારી? અમારી તો હમણાં તો મેન જે છે તે એગ્રીમેન્ટને લઈને અમારે 4 વર્ષનું એગ્રીમેન્ટ જે આવે છે તે 2024થી એપ્રિલથી બાકી છે, વરસ થઈ ગયું છે, એટલે હજુ એનું કંઈ નિરાકરણ એગ્રીમેન્ટ રિન્યુ નહીં થાય કે એને પાછું લંબાવવામાં નહીં આવે તો તમે કયા પ્રકારના નુકસાન થાય છે? અમને સીધી રીતે અમારી સેલેરી સ્લેબ તો અમારો પહેલેથી નબળો જ છે, તે મતલબ છેલ્લા ઘણા વર્ષોથી અમારું પહેલેથી નબળાઈ છે અમારા સેલેરી સ્લેબમાં। પૂરેપૂરું અમારું જેવું વેતન હોવું જોઈએ એવું છે નહીં અને એમાં હમણાં અમારું જે હાલમાં જે મેનેજમેન્ટ તરફથી જે અમને આપવામાં આવી રહેલું છે તે જૂના પ્રમાણે જ કહી રહેલા છે। વર્મા સર પહેલાં જે લોકો હતા તે લોકો સાથે વ્યવહાર કેવો હતો ને આ જે વર્મા છે એનો વ્યવહાર કેવો છે? વર્મા સાહેબનો વ્યવહાર તદ્દન એકદમ ખરાબ છે, એ અમને કંઈ ગણતા જ નથી। હું એમની વાત કરવા જાઉં તો આખી બહુ લાંબી લિસ્ટ નીકળે એવું છે, પણ એ પોતાને ખુદની જાતને પોતે હીરો સમજીને બેસી રહેલા છે, પોતાને ખબર નહીં પોતાની હું મનમાનીમાં બેસી રહેલા છે। ओके, आपका परिचय? जी हाँ, मासूक प्रजापति यहाँ के यूनियन का वाइस प्रेसिडेंट हैं सर। और क्या बोलते हैं कि यहाँ पर हमारा 1 अप्रैल 2024 से एग्रीमेंट चालू हो गया है, 12 महीना हो गया है लेकिन कोई आउटपुट नहीं आया और हम बार बार रिक्वेस्ट करते रहे मैनेजमेंट से कि जो हमारा 2020 का एग्रीमेंट है उसके ऊपर चल के आप बात करो, लेकिन बिल्कुल उन्होंने इसके ऊपर जाके बात नहीं किया।
उल्टा हमको धमकी दे रहे हैं, आपको जो करना है कर लीजिए, हम इतना ही देंगे। उसके बाद हमको हड़ताल पर उतरने के अलावा और कोई रास्ता नहीं है। अभी कितना देते हैं और आपको कितना मांग क्या है आपकी? हमारी मांग एक वाजिब मांग है, ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज़्यादा डिमांड कर रहे हैं। हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और एक अच्छा सेटलमेंट कीजिए। लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप एक हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ, ऐसा उनका कहना रवैया है। अगर आपकी मांगे नहीं मानी गई तो क्या करोगे आप? हम अमुक हड़ताल पर बैठे हैं सर, हम बैठे रहेंगे जब तक हमारी मांग पूरी नहीं होती है, हम हड़ताल जारी रखेंगे। જી નો પરિચય? ગામિત અમિતભાઈ, આપણા પેપર મશીનમાં સિનિયર ઓપરેટર તરીકે 20 વર્ષથી કામ કરું છું. અનિલભાઈ, શું માંગણીઓ છે મારી તમારી? પહેલી માગણી છે પગાર વધારો, બીજી છે ફેસિલિટી જે આવે મેડિકલ, એ વસ્તુમાં અમને કશું મળતું નથી. પગાર જો આજે જોવા જઈએ, આ જેકે પેપર ઇન્ડિયાની ટોપ કંપની છે, પણ અમને બીજી કંપનીના લેવલમાં પગાર મળતો નથી. આજે બીજી કંપનીમાં મળે છે 50 થી 70,000 રૂપિયા. અમારો પગાર આજે 20 વર્ષમાં બી 25 થી 30,000 જ છે. એટલે એને સમાનતામાં અમારો પગાર મળવો જોઈએ. બીજી તમે જો માંગો કરી છે કે આ લોકો તમને મૃત્યુ પામે કોઈને તો એના કામદારને વારસદારને નોકરી આપો અને સેફટીના સાધનો આપો, તો સેફટીના સાધનો તમને એના સાધનોમાં બી અપૂરતા મળે છે અને વારસદારને નોકરી માટે ફાંફા મારવા પડે છે, એ મળતું નથી. બીજી વસ્તુ છે કે જો કોઈ અહીંયા કંપનીમાં એક્સિડન્ટ થાય એને એ લોકો પૂરો પગાર આપતા નથી. એક તો કેમિકલ પ્લાન્ટ ચાલે છે, અહીંયા નવા નવા રોગો થાય છે, એના માટે પૂરતું વળતર નથી. આજે અમારું મેડિક્લેમ એકદમ ઓછું છે. જ્યારે કોઈ મોટી બીમારી થાય ત્યારે અમારે પૈસા ક્યાં માંગવા? અમારે આ કંપની જો મેડિકલ આપશે તો અમે સારવાર લઈશું, બાકી કશું નથી. અમારે પરિવાર ચલાવવા માટે તકલીફ થઈ ગઈ છે. જી પરિચય? મારું નામ દિનકર પાટીલ છે. હું અહીંયા 30 વર્ષથી નોકરી કરી રહ્યો છું. દિનકરભાઈ, શું માંગણીઓ છે? બસ અમારી એક જ માંગણીઓ છે કે અમે શાંતિની જ હડતાલ કરીએ છીએ. અમારે કંઈ એવું નથી, પરંતુ અમારી જે માંગણીઓ હતી 1 મહિનો આગળથી અમે લખીને આપેલું હતું, તો બી છતાં મેનેજમેન્ટે અમારા ઉપર કંઈ વાતની એ નહીં કર્યું. અને છેલ્લે કાલે રાતના 12 વાગે લગી બી અમારી મિટિંગો ચાલી. પણ અમે એક જ માંગણી છે કે અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે. જે અમારું શોષણ થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે. અને બીજું કે જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી. જે પહેલાં હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામેથી અમારી જોડે તે 2200-2500 રૂપિયા કાપતા છે. તો સાહેબ અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાલ રાખતા છે. અમારે કોઈ એ નથી, મેનેજમેન્ટ કોઈ દુશ્મની નથી. આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટે જ અમને બતાવેલું છે. એ સાહેબે અમને અહીંયા આ જગ્યા ઉપર બેહાડેલા છે. અમે નથી આવ્યા. અમને રાત્રે બી જો ફેસલો કર્યો તો થતે નહીં, પણ આ જે બધો રસ્તો બતાવવાની મેનેજમેન્ટ જ છે. આજે આટલા વર્ષોથી પગાર વધીને આપતા હતા, આજે અમને ઘટાડીને રિવર્સમાં નાખ્યા છે. એનો જવાબ અમે આ ગ્રાઉન્ડમાં આપવા માંગતા છે અને એનો જવાબ મેનેજમેન્ટે આપવો પડશે. એ અમારી માંગણી છે, બસ બીજું કંઈ નથી. સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.